રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જ હે હો. આપણે ગુજરાતી થોડા કોઈ દી મોજમાં ન હોય, મોજમાં જ હોય. તો જો હવે અહીંયા આવી ગયા છે બસ સ્ટેશને, બસ આવે એની રાહ જોઈ રહ્યા છે હવે. તો હવે આવતી જ હશે ઘડી બે ઘડીમાં. જો બસમાંય બેસી ગયા આપણે. તો હવે આગળ પહોંચી જાઉં ફ્લાવર ગાર્ડન. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો તો તમને બધું બતાવીએ કેવું છે ફ્લાવર ગાર્ડન. તો આગળ હવે પહોંચી જાઉં ફ્લાવર ગાર્ડન. આપણે પહોંચી ગયા છે ડિંડોલી. તો બસ હવે થોડીક વારમાં આપણે સ્ટેશન આવશે, પછી ત્યાંથી પાછા ફ્લાવર ગાર્ડન જવાનું છે. હાલતા હાલતા જાહું. હવે તો ઘડી ખાટું થઈને તો રિક્ષામાં કાંઈ જવાય નહીં, હાલવાની મજા આવે એમ, ટાઈમ જાય ને બધી વાતો. જો હાલતા હાલતા જઈએ બધા. હવે આ તો બધું દેહ જેવું લાગે કા ગંભીર? તમે તો અહીં ઘણી વાર આવી ગયા, હું તો પહેલી વાર આવી અહીંયા. આ તો દિલીપભાઈ હાથું ઊંચા કરે ને જો તો મોજમાં છે હો દિલીપભાઈ પણ. જો તો બધા જાય ને હાવ, આપણી ટીમ થોડી કંઈ પાછી પડે. બાવળિયા ને બાકી દેહ જેવું વાતાવરણ, જાણે કે ગામડામાં રખડીએ એવું લાગે કા. કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. જો આ આગળ હું ચોખાનું વાવેતર છે કે શું છે કંઈ ખબર પડતી નહીં. આગળ જાય પછી ખબર પડે કા. નજીકથી જોઈએ આગળ આપણે. હા જો ચોખાનું વાવેતર છે દોસ્તો. સુરતમાં ચોખા થતા હે. હાલો તો આવી ગયું છે. ઓલા બધા ક્યાં દેખાતા નથી, ક્યાં વૈયા જા હે? કંઈ દેખાતા નથી. આ તો જો બગી જાય ગંભીર, બગીમાં ટીંગાઈ દઉં વાહે. ના રે ના, હું તો ઢળાઈ દઉં બગી. એમાં થોડા ઢળાઈ જાય, એટલે એમાં કેને બેહમાં ભાગમાં મળે. ના ના, એ બધા તો ક્યાં વૈયા જાય કે ના ખબર. ફોન બોન કંઈક કરો. આગળ વૈયા જા. આગળ વૈયા જા ખબર છે કે પછી પાછળ રહી જાય? આગળ વૈયા જા. તો હાલો દોસ્તો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે ફ્લાવર ગાર્ડન. તો હવે ટિકિટ બિકિટ લઈ લઈએ. ટિકિટ વિના કોઈ અંદર નહીં જવા દે આમાં કા ગંભીર? જવા દે આમાં અંદર ન જવા દે. આ તો બધા ભેગા થઈ ગયા આપણે પાછા બધા. લઈ લીધી ટિકિટ, હવે જઈએ છે અંદર. ટિકિટ લઈ લીધી ઓલા બધાએ? હા. તો આપણી બેની જ બાકી છે ને? એવું છે. હાલો તો ગેટની એન્ટ્રી પણ લઈ લીધી છે. જો આ ફ્લાવર ગાર્ડન છે. હવે આગળ તમને બધાને બતાવશું ફ્લાવર ગાર્ડન કેવું છે. કેવું મસ્ત ફૂલ ને બુલ ને જમાવટ છે. બાકી આગળ ટીડિયા બીડિયા બધું વેચશે. એટલે આ તો બધી ઓલે કેમાં વિદેશમાં આવે એવી બસ છે હું હે. હાલો ને આપણે બેઠીએ એવા કે વળતી વખતે રેલગાડી બધું છે.
રેલગાડી, હા રેલગાડી વહી ગઈ પાછળ. સાઉન્ડ બાઉન્ડ ને બધું આમાં તો ગોઠવેલું લાગે છે. હા હા નારાયણભાઈ ને દિલીપભાઈ ને હરદીપભાઈ ને બધાય, ધર્મેશભાઈ ને રમેશભાઈ, સિદ્ધરાજભાઈ, ઘણી ટોળકી છે હો આપણી ભાઈ. આજ તો હું મજા આવી જવાની છે. અહીંયા તો બધા ફોટો શૂટ કરતા લાગે કા. એટલે નારાયણભાઈ તો જો ફોટા બોટાને પાડે, જમાવટ છે હો ભાઈ. ભૈલુભા ને ફ્લાવર સિવાય બીજું કંઈ લાગતું નથી લાગતું અહીંયા, એટલે જ નામ લાગે કા ફ્લાવર ગાર્ડન. હા અમે તો પહેલી વાર આવ્યા, તમે તો અહીંયા સુરતમાં ઘણા સમયથી રહ્યો તે અહીંયા આવતા જ હોય, અમને તો કોણ લઈને આવે. હા તો બસ આમ પાછી ભરાઈને આવે બધા માણસોની. પાછળ આમાં કેટલી ટિકિટ છે? મને કોને ખબર. પાછળ રેલગાડી આવે શું? હા હાલો તકડી છોકરા રહીને બેહાડી દઈએ, બીજું હોય શું બીવે નહીં તો. રાતનું વાતાવરણ કેટલું મસ્ત છે, તો લાઇટું ને ફુવારા ને બધું થાય કા. થોડુંક જ છે બીજું. એવું છે એમ ને. બોલી પૂરો થઈ જાય બોલી. તો હાલો દોસ્તો હવે ઘેરે જ આવી. આ કંઈ રોકાવા હે તો નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને હવે આપણે મળીશું હવે આગલા વિડીયોમાં.